આજે ભારતનો 79મો સ્વતંત્ર પર્વ છે। ત્યારે ભારતને આઝાદી મળ્યા બાદ દેશમાં દર વર્ષે 15 ઓગસ્ટના દેશના ખૂણે ખૂણે આઝાદી દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજે 79માં આઝાદી દિવસને લઈને બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં ડીસા નગરપાલિકા દ્વારા પાલિકા કચેરી, ગાંધી ચોક અને SCW હાઈસ્કૂલ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી। આજે 79માં આઝાદી દિવસની ડીસામાં ક્યાં કેવી રીતે ઉજવણી કરવામાં આવી તેની પર એક નજર કરીએ। 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી, દર વખતે ડીસા નગરપાલિકા કચેરી ખાતે પાલિકાના કર્મચારી દ્વારા જ ધ્વજારોહણ કરવામાં આવે છે। ત્યારે આજે ભારતના 79માં સ્વતંત્ર દિવસ પ્રસંગે ડીસા નગરપાલિકાના રેકર્ડ ડિસ્પેચ શાખાના સેવક કિશોરભાઈ રાજપૂતના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે પાલિકા કચેરીની બિલ્ડિંગ પર દેશની આન બાન અને શાન સમા તિરંગાને કિશોરભાઈ રાજપૂતે તિરંગાને લહેરાવી સલામી આપી હતી। આ પ્રસંગે ડીસા નગરપાલિકાના કર્મચારીઓ તેમજ પ્રમુખ નીતાબેન ઠક્કર સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ડીસા શહેરનો મુખ્ય ધ્વજવંદન સમારોહ ડીસા શહેરના ગાંધી ચોક ખાતે કરવામાં આવે છે। ડીસા નગરપાલિકા દ્વારા યોજવામાં આવતા આ ધ્વજવંદન સમારોહમાં આ વર્ષે પણ ડીસાના ધારાસભ્યએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશના તિરંગાને સલામી આપી હતી। દિવસની ઉજવણીમાં ડીસાના ઐતિહાસિક ગાંધી ચોકમાં ઉપસ્થિત ડીસા નગરના સૌ સન્માનીય નગરજનો, વાલા બાળકો, ભાઈઓ તથા બહેનો, આપ સૌને 79માં સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવું છું। ડીસા શહેરમાં આવેલી ડીસા નગરપાલિકા સંચાલિત SCW હાઈસ્કૂલ ખાતે પણ 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ડીસા નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન ભારતીબેન પટેલ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપવામાં આવી હતી। આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર, મગનલાલ માળી સહિત પાલિકાના અન્ય સદસ્યો હાજર રહ્યા હતા। આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરતા સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા। કાર્યક્રમના અંતે હાજર મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। तो उठो द्रौपदी शस्त्र उठा लो, अब गोविंद ना आएंगे, छोड़ो मेहंदी खड़क संभालो, खुद ही अपना जीवन बचा लो, युद्ध विचार